હવે જોઈએ સમાચારો વિગતવાર। અંકલેશ્વરની રૂસન કંપનીમાં 20 વર્ષથી ફરજ બજાવતા કામદારને છૂટા કરતા વિવાદ સર્જાયો છે। મેનેજમેન્ટ દ્વારા કંપની વેસ્ટ વોટરની માહિતી એસઓજીને આપી હોવાની આણ મૂકી કાઢી મુકતા કણની સેના મેદાનમાં આવી હતી। કંપની દ્વારા વેસ્ટ વોટર બારોબાર પાઇપ લગાવી ખુલ્લી કાંસમાં છોડી મૂકવામાં આવતો હોવાનો સીધો આરોપ કર્યો હતો। જીપીસીબી દ્વારા તપાસ કરી કાર્યવાહી કરવા માંગ કરી હતી। અંકલેશ્વર જેડીસી હેક્સ ચોકડી પર આવેલ રૂસન ફાર્મા કંપનીમાં 20 વર્ષથી ફિટર તરીકે ફરજ બજાવતા મુકેશ સિંહ નામના કર્મચારીને કંપની દ્વારા વરસાદી કાંસમાં પાણી છોડી મૂકવા બાબતે એસઓજીમાં માહિતી આપી હોવાની આણ મૂકી કંપનીએ 3 કલાક બેસાડી રાખી યુનિટ હેડ દ્વારા રાજીનામું લખાવી લીધું હતું। જે બાદ મુકેશ સિંહ સમગ્ર મામલે કરની સેનાને જાણ કરતા તેના પ્રદેશ ઉપાધ્યક્ષ ભગતસિંહ ડોડિયા તેમજ સભ્યો સ્થળ પર દોડી આવ્યા હતા અને કંપની ખાતે હલ્લાબોલ કરી મુકેશ સિંહને પરત લેવા માટે માંગ કરી હતી અને કયા કારણોસર કાઢી મૂક્યા છે તે અંગે પણ સ્પષ્ટ પ્રત્યુત્તર ન આપતા કરની સેના ઉપાધ્યક્ષ દ્વારા ગંભીર સવાલ ઉઠાવ્યા હતા। જો એસઓજીમાં ફરિયાદ કરી હોય તો કેમ હજુ સુધી કોઈ પોલીસ ફરિયાદ નોંધાઈ નથી? કેમ કોઈ કાર્યવાહી થઈ નથી? જો કાર્યવાહી થઈ નથી તો મુકેશ સિંહને એનો આરોપ મૂકી કેમ કાઢી મૂકવામાં આવ્યા છે, જેનો જવાબ કંપની આપતી નથી। વધુમાં કંપની દ્વારા રોજ પાઇપ લગાવી બારોબાર 20 થી 25,000 લીટર કેમિકલયુક્ત પાણી વરસાદી કાંસમાં ઠાલવી રહ્યા છે। તો જીપીસીબી દ્વારા આ મુદ્દે ત્વરિત તપાસ કરવામાં આવે અને કંપની સામે પગલાં ભરવા માંગ કરી હતી। તો કંપનીમાંથી છૂટા કરેલ કામદાર મુકેશ સિંહે જણાવ્યું હતું કે મારા પર ખોટો આરોપ મૂકી 3 કલાક કંપનીએ બેસાડી રાખી ટોર્ચર કરી મારી પાસેથી રાજીનામું લખાવી લેવામાં આવ્યું છે। એસઓજીમાં જો માહિતી આપી હોય તો કેમ કોઈ પોલીસ ફરિયાદ થઈ નથી? કંપની દ્વારા મારા પર ખોટા આરોપ મૂકી મને નોકરી પરથી રાજીનામું લીધું છે। કંપની યુનિટ હેડ દ્વારા મને 2 વર્ષથી હેરાનગતિ કરી રહ્યા છે અને ખોટા આરોપ લગાવી કાઢી મૂકવા માટે તેમના દ્વારા જ કાર્યવાહી કરાઈ છે। આ અંગે જો કે કંપની દ્વારા સ્થળ પર હાજર મીડિયા સમક્ષ કંઈ પણ સ્પષ્ટતા કરવાનું ટાળ્યું હતું, જેને કંપનીનો કોઈ પ્રત્યુત્તર મળી શક્યો નથી। જય માતાજી, હું ભગતસિંહ ડોડિયા, કરણી સેના પ્રદેશ ઉપાધ્યક્ષ। હાલમાં મુકેશભાઈ છે એ અમારી પાસે કરણી સેનાની ઓફિસે આવ્યા હતા એની ફરિયાદ લઈને। આ ભાઈ 20 વર્ષથી આ રૂસન ફાર્મામાં નોકરી કરે છે અને આ પાયાના કાર્યકર્તા કયો તો અહીંના છે, આના ઉપર ખોટો ઇલ્ઝામ નાખીને આને નોકરીમાંથી કાઢી નાખવામાં આવ્યા છે। કંપની દ્વારા એના ઉપર આક્ષેપ કરવામાં આવ્યો છે કે તમે કોઈ પણ એસઓજીને જાણ કરી હતી કે અહીંયા પાણી નીકળે છે, એટલે રંગે હાથે એસઓજી અહીંયા પકડેલા અને ત્યારબાદ આને એવો ઇલ્ઝામ આપવામાં આવ્યો કે મુકેશભાઈ તમે અહીંયા એસઓજીને જાણ કરેલી, પણ મને જ્યાં સુધી જાણ છે ત્યાં લગન કોઈ ફરિયાદ થઈ નથી। તો આમાં કોઈને કોઈ જગ્યાએ પોલીસની શંકા ના દાયરામાં છે અને મુકેશભાઈને અહીંના પ્લાન્ટ હેડ એવા મિત્તલ રાવાણી દ્વારા ફસાવવાની કોશિશ કરી રહી છે અને આને 3 કલાક બેચાડી ટોર્ચર કરીને એને કીધું કે ભાઈ તું રિઝાઇન લખ, બાકી તને હું જોઈ લે, એમ કરીને એની પાસેથી રિઝાઇન લેવામાં આવ્યું છે અને એને નોકરીમાંથી કાઢી લેવામાં આવ્યા છે। અત્યારે અમારા સંગઠનના બધા લોકો અત્યારે અહીં ભેગા થયા છે અને આ ભાઈને ન્યાય નહીં મળે ત્યાં સુધી આપણે લડશું। અત્યારે મેનેજમેન્ટ જોડે બી અમે વાત કરી છે કે ભાઈ આને કઈ કારણોસર તમે આને નોકરીમાંથી કાઢ્યા છે, તો અહીંથી એવું કહેવામાં આવ્યું છે કે ભાઈ કોઈ કારણ નથી અને એને ફોર્સફુલી રિઝાઇન કરાવડાવીને એની પાસેથી સાઇન લઈને એને કાઢી નાખવામાં આવ્યા છે। તો અમારી એક જ માંગ છે કે આ ભાઈને ન્યાય મળે અને આવનાર સમયમાં જો અહીંયા કોઈ પ્રકારનું એવું પાણી નીકળતું હોય, આ ભાઈ એવું કહે છે મુકેશભાઈ કે અહીંયા ડેઈલીનું 20 થી 30,000 લીટર પાણી ગટર કરવામાં આવે છે, તો હું અહીંના જીપીસીબી અધિકારીનો કહેવા માંગુ છું કે તમારી મિલીભગત આમાં શું છે? કારણ કે 20 થી 30,000 લીટર પાણી જો નીકળતું હોય તો તમે ક્યાં બેઠા છો? અને પોલીસને બી કહેવા માંગુ છું કે ભાઈ આ ભાઈ એમ કહેવા માંગે છે કે એસઓજીએ ફરિયાદ આવીને કરેલી ને રેડ પાડેલી, તો કોઈ જાતનો કેસ કેમ બનવામાં નથી આવ્યો? અને તટસ્થ તપાસ થવી જોઈએ ને આ ભાઈને ન્યાય મળવો જોઈએ। मेरा नाम मुकेश सिंह है। मैं 20 बरस से रूसन फार्मा में फिट इंजीनियरिंग में जो है फिटर के जॉब पे, सीनियर फिटर के जॉब पे जॉब कर रहा था। ये 2 साल से मित्तल रवानी आए और हमको जो है मतलब टॉर्चर कर रहे थे, जो ऐसा है तुम चोरी किया, ये है वो है। बाद में अभी जो है एक प्रॉब्लम आई यहाँ एसओजी का, उसमें जो है हमको बोला गया कि भाई आपने जो है यहाँ से इन्फॉर्म किया है और कॉर्पोरेट से जो है आपको यहाँ से जो है रिजाइन लिखना है, नहीं तो मैं जो है आपको फंसा दूंगा, अंदर कर दूंगा। उसके बाद धमकी दिया गया जो बाहर से अगर तुम किसी से बोले या किसी को बताए तो मैं जो है छोड़ूंगा नहीं। ये सब मैटर जो है मित्तल रवानी ने हम मेरे साथ जो है किया और अंदर बैठ के जो है मतलब 3 घंटा हमको 2 घंटा टॉर्चर किया, यही सब किया है वो मेरे साथ जो है। एसओजी के साथ क्या मैटर हुआ? एसओजी के साथ जो है मेरे पानी खाली हो रही थी, उसमें जो है एसओजी पकड़ने के बाद जो है वो चीज़ जो है मेरे ऊपर ढाला गया। कौन
कौन सा पानी खाली हो रहा था, वो किस तरीके से पता? ये अपना स्टोर पानी जो है, मतलब वेस्ट वाटर जो है वो ऐसे ही ओपन में जो है पाइप लगा के खाली कर रहे थे। जो एसओजी के साथ जो है ये लोग बैठ के अपना मामला सलटाए और उसकी इंजाम जो पैसा दिया वो इंजाम मेरे ऊपर जो है लगाए। अभी किया है हमने।